હજુ તો તેલનો વિડીયો છે અને આ વિડીયો દવાખાનામાંથી ઘરે લાવ્યા તેલનો આ વિડીયો છે. પછી છોકરો થોડોક મોટો થઈ ગયો અને રમવા માંડ્યો. જો કેવો મસ્ત લાગે છે અને છોકરો બહુ નાટકબાજ હતો. પછી ધીમે ધીમે ચાલતા શીખો. ચાલતા આવડતું નહોતું. અમે એને ચાલતા ડગલે પગલે ધીમે ધીમે શીખડાવતા હતા અને એ જો ચાલવાની કોશિશ કરી રહ્યો છે પણ સરખું ચાલી શકતો નથી. તમે જુઓ કેવું કરે છે. પછી થોડોક મોટો થયો એટલે અમે એનું મુંડન કરાવતા હતા. આ મુંડનનો વિડીયો જોવો. મુંડનમાં ખરખો બેતો જ નહોતો. પહેલાંથી તોફાની જેવું લાગતું હતું. કેવું આ જો નાનો હતો ત્યારે એકદમ ભૂખમરા જેવો ખાઉદરો હતો. જો કેવું ખાઈ રહ્યો છે. જ્યાં ખાવામાં જ ધ્યાન છે, બાકી તો બીજું કાંઈ એનું ધ્યાન છે નહીં. જ્યાં લગી ખાવા બેઠો હોય ને ત્યારે કોઈને યાદ ન કરે. અને જો સૂતાય નથી આવડતું. અડધો ખાટલામાં ને અડધો ખાટલાની બહાર હોય. પછી હું નાનો હતો તેને ફરવા લઈ ગયો હતો મંદિરે, તો અહીંયા ડિસ્કો કરવા માંડ્યો હતો, ડાન્સ કરવા માંડ્યો હતો. એટલો અને મોટો થઈને ડાન્સર બનશે મને લાગે છે એવું. કેવો ડિસ્કો કરે જો, એના લટકા ઝટકા તમે જુઓ. પછી અમે મેળામાં ગયા. મેળામાં એ ઓલા ઢોલ હતું, રમકડાના ઢોલ હતું, વાત કર્યો. પછી મેં એને એ ઢોલ લઈ દીધો. જો કેવું ઢોલ. પછી આ જો એને ઇન્સ્ટાગ્રામની રીલો બનાવવાની બહુ મજા આવતી હતી. એટલે એ કે મારે રીલ બનાવી. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું એ રીલ બનાવીને તને શું વાંધો છે. એટલે એ રીલ બનાવી. રીલનો અવાજ પછી કે મારે મેળામાં જવું. મેળામાં લઈ ગયા હતા અમે. મેળામાં પહેલી વાર જોઈને મેં પહેલી વાર મોટરમાં બેહાડ્યો હતો અને જે એની ખુશી હતી ને એ વાત જ ન પૂછો. અને મેળામાં બહુ આનંદ કર્યો હતો. સાથે સાથે બહુ મજા આવી હતી મેળામાં. ચકડોળમાં ફરી રહી. અને અત્યારે આ છોકરો મોટો 9 વર્ષનો થઈ ગયો છે. મચ્છુ ડેમે ફરવા લઈ ગયો હતો. એનો આ વિડીયો છે. આ છોકરો જન્મથી માંડીને 9 વર્ષ લગીની બધી યાદો મેં સાચવીને રાખી હતી. જોઈ લેજો તમે આ વિડીયો. તમને ગમે તો ધન્યવાદ.